નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MCQ નંબર 71 રકમ કંઈક આ રીતની છે. સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારિત કણોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. તે દરેકનો પ્રારંભિક પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. જો તેમનું સમાન દળ 10⁻³ ગ્રામ હોય તો તે દરેક પરનો વિદ્યુતભાર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમાન ગોળા સમાન વિદ્યુતભાર Q માટે અંતર આપણને આપ્યું છે 1 મીટર. 1 મીટરના અંતરે જ્યારે હોય ત્યારે લાગતું બળની વાત કરવી હોય તો F બરાબર kq²/r² થશે. 1 મીટરનું અંતર છે એટલે મિત્રો અહીંયા r બરાબર આપણે 1 મીટર લઈશું. તો અહીંયા kq²/1² આટલું બળ આપણને મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ F બરાબર ma આપણે લઈએ તો અહીંયા ma kq²/a² મળશે આપણને. હવે આમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને રકમમાં કહ્યું છે વિદ્યુતભાર શોધવાનો છે. તો અહીંયા વિદ્યુતભારને સૂત્રના કરતા બનાવીશું તો આપણને નવું સમીકરણ આવું મળશે, q²=ma/k. બસ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા વિદ્યુતભાર શોધવા માટેનું સમીકરણ મળી ગયું છે. આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકીશું. તો અહીંયા માસ દળ આપણને આપેલું છે 10⁻³ ગ્રામમાં છે મિત્રો. તો અહીંયા કિલોગ્રામ કરીશું તો 10⁻6 kg થઈ જશે. યાદ રાખજો મિત્રો, મોટાભાગના દાખલા આપણે MKS પદ્ધતિમાં ગણવાના છે. આપણને CGSમાં આપેલા છે, ગ્રામ છે, આ CGSમાં આપ્યું હતું CGS. તો CGSમાંથી આપણે MKSમાં કન્વર્ટ કરીશું. તો માસ આપણે 10⁻6 કિલોગ્રામ લઈશું. પ્રવેગ આપણને આપ્યો છે 1, એ પ્રવેગની વેલ્યુ આપણે લઈશું 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રકમમાં આપેલો છે. અને કેની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ, કેની કિંમત છે 9 × 10⁹. તો આ કિંમતો આ સમીકરણમાં મૂકવાથી આપણને વિદ્યુતભાર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, q²m10⁻6, એક પ્રવેગ 1, કેની વેલ્યુ 9 × 10⁹. તો આ સમીકરણ આ કિંમત આનું સાદરૂપ આપવાથી આપણને અહીંયા Qની વેલ્યુ મળશે મિત્રો. Q બરાબર 0.11 × 10⁻15 મળે છે, એનો હોલ સ્ક્વેર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આનું સાદરૂપ અહીંયા આપીશું. આટલા ભાગમાં જોજો, આપણને અહીંયા કિંમત મળે છે q² બરાબર 0.11 × 10⁻50. હવે આ વર્ગ છે, આ પેલી બાજુ કરશું q બરાબર, તો અહીંયા આપણે એનું વર્ગમૂળ કરશું. અહીંયા આને લખશો 1.1 × 10⁻60, એક પોઈન્ટ ખસેડીશું એટલે, અને આનો હોલ સ્ક્વેર આ રીતે થશે. તો ક્યુની કિંમત મિત્રો મળશે આપણે વર્ગમૂળમાં 1.1 × 10⁻8 કુલમ. તો આ થશે આપણો જવાબ, આન્સર. ઓકે, થેન્ક યુ.